આપણે કોઈના માલિક બનીએ કે ગુલામ બનીએ, પણ મિત્ર થવા આતુર થતા નથી. એક વખત અકબર રાજાએ બિરબલને કીધું કે આપણા દરબારમાં પંડિત મિત્રો કેટલા? એટલે બિરબલ કે જાપના એ બધા પંડિતો હોઈ શકે પણ મિત્રો નહીં. જાપના કે આવું કેમ? તો કે તમે કાલે બધાની પરીક્ષા લો, કોણ સાચું બોલે છે ખબર પડે. એટલે બીજા દિવસે દરબાર ભરાયો. અકબર રાજાએ બધાને એક મગનો દાણો આપીને બતાવ્યો અને કીધું કે આ શું છે તો કહો. એટલે પહેલો પંડિત હતો, એણે દાણો આમ તેમ ફેરવીને જોયો અને કીધું કે શું છે કશું ખબર પડતી નથી. બીજાને બતાવ્યો તો બીજો ચૂપ રહ્યો, કશું બોલ્યો નહીં. એને એવું લાગ્યું કે હું કંઈક બોલું ને મહારાજને આડું અવળું લાગે તો. ત્રીજાનો બતાવ્યો તો ત્રીજો કે અમારા દેશમાં તો આવું અનાજ પાકતું જ નથી. ચોથાને બતાવ્યો તો ચોથો થોડો ચતુર હતો. એ ચતુર કે મગના દાણા જેવું લાગે છે. કહેવાની વાત કે બધાને ખબર હતી કે આ મગનો જ દાણો છે, પણ કોઈ અકબર રાજાની સામે સ્પષ્ટ ના બોલ્યો. અકબર રાજાને ત્યાં ખબર પડી ગઈ કે મારા દરબારમાં પંડિતો ખરા પણ મિત્રો નથી. કેમ કે પદ ગુમાવવાનો ડર, પ્રસન્નતા ગુમાવવાનો ડર, માન ગુમાવવાનો ડર. આ જે ડર હતો એ ડરે એમના અવાજને દબાવી દીધો છે. મિત્રતા એટલે શું? માખણ ચોપડવાનું, બધી વાતોમાં ખાલી હા કરવાનો, બીજાને ખોટું ના લાગી જાય એના માટે પોતે સાચું જાણતા હોવા છતાં ચૂપ રહેવાનું. મિત્ર એ છે જે ખોટું ના લાગી જાય એવી બીક રાખ્યા વગર એવું વિચારે કે ભલે એને ગમે એવું લાગે પણ મારે એને સાચું કહેવું જરૂરી છે, અને એ સ્પષ્ટપણે એને કહે પણ ખરો, સ્વાર્થ વગર કહે. અને સાચું કહેતી વખતે તમારી નારાજગીનો નહીં પણ તમારા પતનનો એને ડર લાગે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે મિત્ર થવું ને એ તાર પરની કસરત છે. વિદ્વતા, વૈભવ, સંપત્તિ, અધિકાર આ બધાથી અંજાઈ ના જનાર અને કંગાલ્ય, દરિદ્રતા, અજ્ઞાન આ બધું જોઈને તિરસ્કાર ના કરનાર એ જ સાચો મિત્ર બની શકે.